જીતેન્દ્ર વસાવા અને ચેતરભાઈ વસાવાના જે સસ્પેન્શન ઓફ સેન્ટેન્સ છે એ રિજેક્ટ કર્યા છે. ચૈતર વસાવા કેસમાં હવે આજે જે ચુકાદો આવ્યો એમાં એમને સ્ટે નથી મળ્યો, એટલે એમને જે સજા થઈ હતી એનો સ્ટે પણ નથી મળ્યો, જામીન પણ નથી મળી, એટલે ચૈતર વસાવાએ જેલવાસ તો લાંબો કરવો જ પડશે. ધારાસભ્ય પદ રહે છે કે કેમ એ પણ મોટો પ્રશ્ન છે. વકીલની પ્રતિક્રિયા સામે આવી કે જેમાં વકીલ સમજાવી રહ્યા છે કે આજે ચુકાદામાં શું થયું. જ્યારે મેં ચુકાદો સાંભળ્યો એટલે કોર્ટમાં જ્યારે સુનાવણી ચાલતી હતી ત્યારે ચુકાદા દરમિયાન જજે સ્પષ્ટ એવું કહ્યું કે લો ઇઝ ધ કિંગ, એટલે કે લોથી વધારે મોટું કશું છે જ નહીં. એ ધારાસભ્ય હોય કે કોઈ પણ, અત્યારે જો ધારાસભ્યને છોડી દેવામાં આવે તો સમાજમાં ખોટો દાખલો બેસે કે ધારાસભ્ય સામે કોઈ જ કાયદો વ્યવસ્થા નથી હોતી, ધારાસભ્ય મરજી પડે એ બધું જ કરી શકે. આ આખી વાત સાથે ચુકાદો આપવામાં આવ્યો. ચૈતર વસાવા અને એમના વકીલ બંનેને જામીન નથી મળ્યા. ઈશુદાન ગઢવીએ તરત જ 12 વાગે એક પ્રેસ કોન્ફરન્સ કરી. એ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન એમનું એવું કહેવું હતું કે સતત એવું ભારતીય જનતા પાર્ટીના નેતાઓ દ્વારા કહેવામાં આવ્યું કે ચૈતર વસાવા વારંવાર ગુનો કરે છે અને એ મગજમાં ઠસાવવામાં આવ્યું, જેના કારણે આજે એમને જામીન મળી નથી. ભારતીય જનતા પાર્ટીમાં પણ ઘણા બધા નેતા એવા છે કે જે આ રીતના બહુ બધા કેસ એમના ઉપર થયેલા છે છતાં પણ એમની સામે કાર્યવાહી નથી થતી. તો પહેલાં ચૈતર વસાવાની સુનાવણી દરમિયાન શું થયું, ચુકાદો આપતા હતા ત્યારે જજે શું કહ્યું, વકીલ જે કહે છે તે સાંભળો, ઈશુદાન ગઢવીએ શું પ્રતિક્રિયા આપતા કહ્યું છે તે પણ સાંભળો. ડેડિયાપાડાવાળા કેસમાં જે ટોટલ 9 આરોપી હતા એમાંથી 6 આરોપીને પહેલાં જામીન મળી ચૂક્યા હતા. 3 જણા, જેમાં ચેતરભાઈ વસાવા, જીતેન્દ્ર વસાવા અને રિકેશ વસાવા 3 જણાના બાકી હતા. એમાં આજે 3 જણની હિયરિંગમાં જે પતી હતી આપણે 2 અઠવાડિયા પહેલાં, આજે જજમેન્ટ ઉપર હતી અને કોર્ટે આજે 2 જણાના, જીતેન્દ્ર વસાવા અને ચેતરભાઈ વસાવાના જે સસ્પેન્શન ઓફ સેન્ટેન્સ છે એ રિજેક્ટ કર્યા છે અને રિકેશ વસાવાના ગ્રાન્ટ કર્યા છે. સસ્પેન્શન ઓફ સેન્ટેન્સમાં જે આજનો ચુકાદો છે સસ્પેન્શન ઓફ સેન્ટેન્સમાં છે. બીજી અરજી છે સ્ટે ઓફ કન્વિક્શનની, એટલે એના ઉપર તો અત્યાર સુધી હિયરિંગ જ નથી થઈ, એટલે એની જ્યારે હિયરિંગ થશે એટલે કોર્ટ આ જે છે સસ્પેન્શન ઓફ સેન્ટેન્સ જે છે એ ડિસ્ક્રિશનરી રિલીફ છે. ડિસ્ક્રિશનરી રિલીફમાં કોર્ટે ઘણી બધી વસ્તુઓ બેલેન્સ કરવાની હોય છે અને હાઈકોર્ટે આજે એ પ્રમાણે નિર્ણય લીધો છે. અને ઓબ્ઝર્વેશન શું છે એ તો હજી ફાઇનલ જજમેન્ટની જે અપલોડેડ કોપી છે હજી સુધી અમને અવેલેબલ થઈ નથી, એટલે જોઈને એની ઉપર કમેન્ટ કરીશું. ચેતરભાઈ વસાવાને ભાજપે ખોટા કેસમાં ફસાવ્યા એવી દલીલો કરી કે વારંવાર આ ચેતરભાઈ વસાવા છે એ વિવિધ ગુનાઓ કરે છે, પણ આપને પણ ખબર છે કે અને આપણે જાણ્યું પણ છે કે ચેતરભાઈ વસાવાનો કોઈ ગુનો નથી. ગ્લાસ મારવાવાળી ઘટના ઉપજાવી પાડેલી હતી. આ પણ વન કર્મચારીને અને જે વન કર્મચારીઓએ રાત્રે 2 વાગે ખેડૂતોનો ઊભો પાક લણી નાખ્યો હતો, કાપી નાખ્યો હતો. એટલે ચેતરભાઈ વસાવા ધારાસભ્ય તરીકે, જવાબદાર વ્યક્તિ તરીકે એમણે સમાધાન કરાવ્યા હતા. એમાં ભાજપે, કારણ કે આદિવાસી વિરોધી ભાજપ માનસિકતા ધરાવે છે, ભાજપ એવું નથી ઈચ્છતી કે આદિવાસીઓ જાગૃત થાય, ભાજપ એવું નથી ઈચ્છતી કે આદિવાસીઓનો કોઈ લીડર મજબૂત થાય, એટલે આદિવાસી વિરોધી માનસિકતા ધરાવતી ભાજપ ચેતરભાઈને જેલમાં નાખ્યા એવી દલીલો કરાવડાવી કે આ તો બીજા કેસમાં છે, ત્રીજા કેસમાં છે. હું આપણે કહી દઉં કે બીજો કેસ એ ગ્લાસવાળો આપણને ખબર છે, એ પણ ગુજરાત નાગરિકોના હક માટે ચેતરભાઈએ મુદ્દો ઉઠાવ્યો હતો. ત્રીજો કેસ આ લોકોએ કંપનીવાળો કરાવડાવ્યું છે. એમાં પણ બ્લાસ્ટમાં જે કર્મચારીઓ, મજૂરો, શ્રમિકો મૃત્યુ પામ્યા છે એને વળતર વધુ અપાવવા માટે ચેતરભાઈ ત્યાં પહોંચ્યા હતા. તો એમાં એને શું ગુનો કર્યો? ચેતરભાઈએ કોઈ બુટલેગરી નથી કરી, ચેતરભાઈ દારૂ નથી વેચ્યો, ચેતરભાઈએ કોઈને મર્ડર નથી કર્યા. ચેતરભાઈએ આદિવાસીઓના હક અને અધિકાર માટે, ગુજરાતની જનતા માટે લડવાનું પસંદ કર્યું, ભાજપમાં જવાનું પસંદ નથી કર્યું ને એટલા માટે ભાજપે એને જેલમાં નખાવ્યા છે. આદિવાસી સમાજનો બદલો લેશે. તાલુકા ઉમરગામથી અંબાજી સુધી તમામ આદિવાસી સમાજ વિરોધી માનસિકતા ધરાવતી ભાજપને 2027માં જવાબ આપશે. હું આદિવાસી સમાજને પણ કહું છું કે જો આપણા ચેતરભાઈને કઈ રીતે ભાજપ છે એ પરેશાન ઉપર પરેશાન કરી રહી છે. રહી વાત અદાલતની, તો અદાલતનો જે પણ નિર્ણય આવ્યો અમે ઉપલી અદાલતમાં જઈશું. મારી લીગલ ટીમ સાથે પણ ચર્ચા થઈ છે. આગામી સમયમાં આ મામલે અમે ઉપલી અદાલતમાં જશું અને અમને પૂરો વિશ્વાસ છે કે આગામી સમયમાં સારો નિર્ણય આવશે, અદાલત શ્રી અમને ન્યાય આપશે.